નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. તો મહત્વના સમાચાર, રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક અગ્ર સચિવ મુકેશ કુમારને અમદાવાદ મહાનગરપાલિકાનો ચાર્જ, ત્યારે શાલિની અગ્રવાલને વડોદરા મહાનગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હળવાશની પડોમાં, જ્યાં લો ગાર્ડન હેપી સ્ટ્રીટ ખાતે ટર્મની પૂર્ણતનારે ચા પાણી નાસ્તા પણ કર્યા હતા. ત્યારે પ્રતિભાબેન જૈન અને દેવાંગ બુદાણીએ હળવાશની પળો માણી હતી. આજે તેઓની ટર્મ પૂર્ણ થયા છે. 5 વર્ષ ચૂંટાયેલા 5 વર્ષ પૂર્ણ થયા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે હળવાશની પળોમાં જોવા મળ્યા હતા, ચા પાણી નાસ્તો કરતા જોવા મળ્યા. અમદાવાદ મહાનગર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીનીઓ કોલેજ બાદ ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા જોવા મળી હતી અને અંતે શંકાસ્પદ હાલતમાં મંદિર પરિસરમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. तो 1-1:30 बज गया, कुछ मतलब मैसेज नहीं आया, तो हमने कॉल किया, कॉल रिसीव नहीं किया, मैसेज का भी कुछ रिप्लाई नहीं दिया, तो हम टेंशन में आ गए और थोड़ा पुलिस स्टेशन गए, नज़दीक में अपना डिंडोली पुलिस स्टेशन में. वहाँ पे कंप्लेन किया. उन्होंने स्वामीनारायण मंदिर के जितने भी कर्मचारी थे उन्होंने हमारा हेल्प किया और वो चाबी लेके फिर वो दरवाज़ा तोड़वाया, क्योंकि अंदर से वो लॉक था. और पुलिस के हिसाब से मैसेज ऐसा मिला कि वहाँ पे पॉइजन मिला, दोनों लड़कियों ने पॉइजन. बाद में फिर हमको उसकी गाड़ी स्वामीनारायण मंदिर के पास मिली, तो पूरा स्वामीनारायण मंदिर 7 माले का है, तो उससे हम सब सौकड़े लोग ने सब उधर ढूंढा, मगर कहीं कुछ पता नहीं चला. तो उसमें एक बाथरूम में लाइट चालू था, तो हमको शक हुआ कि यहाँ कुछ तो होना चाहिए. तो हम वहाँ गए, तो वहाँ चाबी तो नहीं मिला, तो दरवाज़ा तोड़ के उनको निकाला बाहर से. उसके बाद में हम वहाँ से फटाफट उसको उठाए और प्राइवेट हॉस्पिटल में लेके गए. प्राइवेट हॉस्पिटल में ना बोल दिया, तो वहाँ से फिर हम सीधा सिविल लेके आए. વડોદરામાં યુવકે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે ઓનલાઈન મિત્રતા બાદ વિદ્યાર્થીની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું. દુષ્કર્મ દરમિયાન આરોપીએ વિડીયો બનાવી ધમકી આપી હતી. ત્યારે સવારે છૂટતા વિદ્યાર્થીની સીધી પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતા જ રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષને જ્યારે પણ માનસિક કે આર્થિક મદદની જરૂર પડશે ત્યારે હું ઊભો રહીશ, પરંતુ કોઈ પણ કાર્યક્રમોમાં મારી હાજરી જોવા મળશે નહીં. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં ગયા હતા અને ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ 8 વર્ષ પહેલા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી નહીં પરંતુ ઉંમરના કારણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રાજદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યગુરુ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાઈ પાર્ટીને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યગુરુ આગળ પણ કોંગ્રેસને માનસિક અને આર્થિક રીતે સહકાર આપતા રહેશે. આગામી કોર્પોરેશન ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસને સમર્થન આપશે. ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ મારી સાથે લાઈવ કોન્ટેક્ટમાં છે. ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લડવા માટે મજબૂતાઈથી અમારી સાથે છે. આર્થિક રીતે પણ સાથે છે, માનસિક રીતે પણ સાથે છે.
જ્યાં જ્યાં ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુની જરૂરિયાત ઊભી થશે ત્યાં સંપૂર્ણ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને વડીલ આગેવાન તરીકે મારી સાથે છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ રૂરલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે રૂડા દ્વારા કુલ 362.60 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે જ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટ શહેર જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આરોગ્ય કેન્દ્રો, બગીચાઓ, વ્યુઇંગ ગેલેરી, ડ્રેનેજ તેમજ રોડ રસ્તા જેવા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એમ પ્રધાનમંત્રી આવાસ યોજના અને વિવિધ પ્રકારના કામો એટલે કે આરોગ્ય કેન્દ્ર બનાવવાના હોય, કોઈ જરૂરિયાતના મશીનો લાવવાના હોય, બગીચા બનાવવાના હોય, ફૂટબોલ ગ્રાઉન્ડ, રમતગમત ક્ષેત્રે પણ રાજકોટ અગ્રેસર રહ્યું છે. ત્યારે ડ્રેનેજની કંઈ બાબતો હોય, કોમ્યુનિટી હોલ હોય, ઓફિસ બનાવવાની હોય, રોડ બનાવવાના હોય, પાણીની લાઈન નાખવાની હોય, આવા અનેકવિધ કામો એ આવનારા સમયમાં પણ થશે. એટલે લગભગ કુલ મળીને 300ની ઉપરાંતના કામો આજે 362 કરોડના કામો અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે. એટીએસ દ્વારા સિંગણપોરથી નિકુંજ ગઢિયાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરાતા 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપીએ ઇન્ટરમીડિયેટ જે એપીઆઈને મિસલેબલ કરી અને મલેશિયા, થાઇલેન્ડ મોકલ્યા હતા તેમજ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. ત્યારે હાલ તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં મિસલેબલ કરાયેલા જથ્થો, શિપિંગ, પેમેન્ટ અને અન્ય આરોપીઓ પર કેન્દ્રિત છે. ત્યારે બચાવ પક્ષ દાવો કરે છે કે પાવડર પ્રતિબંધિત નથી અને તેમજ સમગ્ર મામલે જરૂરી પુરાવા રજૂ કરાશે. આજે સુરતમાં એટીએસ તરફથી નિકુંજ નામના એક આરોપીને રજૂ રાખવામાં આવેલો હતો અને એટીએસ તરફથી રિમાન્ડ રિપોર્ટ રજૂ રાખવામાં આવેલો હતો. એમાં મુખ્યત્વે એટીએસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવેલા તે ઓટોમેટિક ઓપીઆઈ નામનો એક પાવડર ને આ આરોપી તથા એના સહયોગીઓએ મિસલેબલિંગ કરીને, ખોટા બિલો બનાવીને અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં ગેરરજૂઆતો કરીને એક્સપોર્ટ કરેલો છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ પ્રક્રિયા 3 દિવસ સુધી ચાલશે, જ્યાં ઈચ્છુક ઉમેદવારો શહેર કોંગ્રેસ કાર્યાલય અને કોંગ્રેસના વોર્ડ પ્રમુખો પાસેથી 10મી તારીખ સુધી ફોર્મ મેળવી શકશે. ત્યારે ભરેલા ફોર્મ પરત કાર્યાલય જમા કરાવવામાં આવશે. 16 વોર્ડમાંથી જે ચૂંટણી કોંગ્રેસ પાર્ટીમાં લડવા માંગતા હોય એ ઉમેદવારી કરી શકે છે. આજથી અમે આ ઉમેદવારી પત્રક જે શહેર કોંગ્રેસ કાર્યાલય 8, 9 અને 10 આ 3 દિવસ સવારે 10 થી બપોરે 1 અને સાંજે 4 થી 7 સુધી આ ઉમેદવારી ફોર્મ અહીંયા મળી જશે. વોર્ડ પ્રમુખ પાસે પણ જે તે વોર્ડના પ્રમુખ હશે એમનો પણ અમે નંબર શેર કરશી અને વોર્ડ પ્રમુખ પાસે પણ આ ફોર્મ ભરાવી શકશે. 3 દિવસ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઉપરથી આદેશ આવે એ પ્રમાણે પ્રભારી અમારા અહીંયા આવશે. અમદાવાદમાં ઝડપી વિકાસ અને નાગરિક શાસન અને જાહેર સેવાને વધુ અસરકારક બનાવવા એએમસી દ્વારા કોમ્પ્રિહેન્સિવ કમ્પ્લેન્ટ રિડ્રેશલ સિસ્ટમ 2.0 એટલે કે CCRS 2.0 શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એકીકૃત પ્લેટફોર્મ દ્વારા તમામ નાગરિક ફરિયાદોને નોંધવું, ટ્રેક કરવું અને સમયસર ઉકેલ સુનિશ્ચિત કરવું. ત્યારે AI, IVR, વોટ્સએપ, ચેટબોટ, મોબાઈલ એપ્લિકેશન, વેબ પોર્ટલ અને GIS આધારિત એનાલિટિક્સ દ્વારા ઝડપી, પારદર્શક અને બુદ્ધિશાળી નાગરિક સેવા આપવામાં આવશે. ડેટા આધારિત નિર્ણય, હોટસ્પોટ ઓળખ, પ્રોડિક્ટિવ ફોરકાસ્ટિંગ અને એમ્સની સ્માર્ટ સિટી એપ સાથે સંકલન કરવામાં આવશે. આ સાથે જ નાગરિકો માટે 24/7 સરળ, ઝડપી અને સુરક્ષિત ફરિયાદ નિરાકરણ, અધિકારીઓ માટે ડેટા આધારિત આયોજન અને પારદર્શિતા તેમજ શહેર માટે વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સંકલિત શાસનનો નાગરિકોને લાભ મળશે.
ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર ઉપર ભાવનગર પોલીસ દ્વારા સ્વરા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. નવા પ્રોજેક્ટ હેઠળ ગાંધી મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે વિશેષ સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી હતી, જ્યાં પ્રોબેશનર એસપી મૌસમ મહેતાએ સેશન લઈ અને મહિલાઓને સાયબર જગતની સુરક્ષા, વ્યક્તિગત સીમાઓ અને સોશિયલ મીડિયામાં હોશિયારી વિશે સમજાવટ કરી હતી. વિદ્યાર્થીનીઓને ફેક પ્રોફાઇલ, ઓનલાઈન મેનિપ્યુલેશન અને જોખમો સામે કઈ રીતે પોતાને સંભાળવું તે શીખવવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવો અને પોતાનો અવાજ ઉઠાવવાની પ્રેરણા આપવાનો હતો. ત્યારે વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પ્રશ્નો પૂછી પોતાની શંકાઓ દૂર કરી હતી. ત્યારે ભાવનગર પોલીસ આગલા સમયમાં પણ આવા જાગૃતિના કાર્યક્રમો દ્વારા આગળ પણ જાગૃતિના કામો કરશે. રાંધણ ગેસના બાટલામાં ₹60ના ભાવ વધારાથી લઈ અને ગૃહિણીનું ઘરેલું બજેટ છે ખોરવાયું હતું. ગૃહિણીઓએ જણાવ્યું કે ગેસના વધેલા ભાવનો સીધો પ્રભાવ સ્કૂલની ફી, દૂધ, શાકભાજી જેવા ખર્ચ પર પડે છે. ત્યારે ખાસ કરીને જ્યારે એક કમાવનાર અને 4 ખાવાવાળા હોય છે, તેમણે સરકારને ભાવ વધારો તાત્કાલિક ઘટાડવાની માંગ કરી હતી. ત્યારે બીજી તરફ ગેસ એજન્સીઓએ જણાવ્યું કે બાટલાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કંપનીઓનો પૂરતો સહકાર મળી રહ્યો છે. વધારે ઉમેરતા જણાવવામાં આવ્યું કે લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી. ખરેખર અત્યારે હાલ સુધી કોઈ એવી રિસ્ટ્રિક્શન નથી આવી, પણ અમને ફોર્મલી કહેવામાં આવ્યું છે કે કોઈ કારણોસર આવી સિચ્યુએશન આવે તો કંપની અત્યારે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કસ્ટમરને 25 દિવસે કનેક્શન બુક થાય, દઈ શકાય એવી સ્થિતિ અત્યારે હાલ અમને ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે. અને અત્યારે આજની સ્થિતિમાં એવી કોઈ સ્થિતિ નથી કે લોકો પરેશાન થઈ જાય, અને કોઈ કારણોસર ઉપરથી કોઈ સિચ્યુએશન બદલાય, કોઈ કારણોસર ઇમરજન્સી, જેમ આજે ભાવ રેટ ચેન્જ થયા એ રીતે કંપની અને સરકાર ગમે ત્યારે બધી વસ્તુ કરવા માટે મુક્ત હોય છે. હાલ આ મોંઘવારી બધા ક્ષેત્રમાં વધતી જ જાય છે. એમાં પણ આ રોજિંદી જરૂરિયાત માટે ઉપયોગી એવા સિલિન્ડરમાં પણ તોતિંગ વધારો થયો છે. તો ઘરનું જે ગુજરાન ચલાવવા વાળી એક વ્યક્તિ હોય એના ઉપર પ્રેશર વધશે. કમાવડો એક હોય ને પછી આટલું બધું ભાવ વધારો કરી દીધો છે, તો મારું એ જ કેવું છે કે ભાવ ઘટવો જોઈએ. મોંઘવારીના દિવસો છે ને એમાં ઓચિંતાના આવા બાટલાના ભાવ ચડી ગયા તો અમારું આખું બજેટ ઘરનું ખોરવાઈ ગયું છે. શાકભાજીનું કરું કે બાળકોની ફી, બસ ફી કે ઘરનું ગુજરાન ચલાવવું, આવક પ્રમાણે બધી જ આવક વધવા માંડી છે અને મોંઘવારી એટલી વધી ગઈ છે કે ઓચિંતાના આટલા બધા બોટલના ભાવ ચડી ગયા છે. તો થોડોક તમે ઓછો ભાવ રાખો જે હતો એ, તો એવી અમારી એમ કે થોડીક નમ્ર વિનંતી છે. ગેસની બોટલનો ભાવ વધારો થોડોક આકરું પગલું લાગે સરકારનું, કારણ કે ગેસ છે એ જીવન જરૂરિયાતની અગત્યની વસ્તુ છે અને આ વસ્તુને કારણે અચાનક આવેલા ભાવ વધારાને કારણે પરિવારને બજેટને બધું મેનેજ કરવું અઘરું પડી જાય છે. તો સરકારને વિનંતી કે આવા બધા વધારાઓ ન ઝીકે અને કંઈક એ દિશામાં યોગ્ય પગલાં લે. હવે આમાં એવું છે કે બધી એક તો લેડીઝ ઓલરેડી બજેટની અનુરૂપ હાલતી હોય અને એમાંય તે પાછો વધારો આવી ગયો એટલે સીધી બધી વસ્તુ ઉપર અસર પડે. ફીમાં વધારો આવે, ઓમાં વધારો આવે, બાટલામાં વધારો આવ્યો, ગમે એમાં વધારો કરી નાખવો છે. બરોબર. હવે કાલે હકીકતમાં પ્રશ્ન લેડીઝે ઘર હલાવવાનું એટલે એનો થતો હોય તો અમારું બજેટ ખોળવાઈ જતું હોય ને. કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તાજા વધારાને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે સત્તા મેળવતી વખતે સારા દિવસોના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ સામાન્ય નાગરિકોને વધતા ઈંધણના ભાવો જે બોજ સહન કરવો પડી રહ્યો છે. આક્ષેપો મુજબ છેલ્લા 2 શાસનકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવ ઓછા હોવા છતાં પણ દેશમાં ડીઝલ 90 થી 100 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાઈ રહ્યું છે, જ્યાં ગેસ સિલિન્ડરમાં તાજેતરમાં લગભગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. યુદ્ધ જેવી વિપરીત પરિસ્થિતિમાં દેશના નાગરિકોને રાહત આપવાનું તો એક બાજુ, પણ હજી તો શરૂઆત થાય તેની પહેલા 3 ગણો ગેસના ભાવ વધારો ઝીકી દીધો. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એક તરફ કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય એમ કહે છે કે અમારી આગળ 70 દિવસનો પુરવઠો છે, તરત ને તરત સાંજે મંત્રાલય તરફથી જે ઓફિશિયલ ટ્વીટ આવે એમાં 40 દિવસનો કહેવામાં આવે છે, પછી સરકારના મંત્રીઓ 25 દિવસનો કહે છે. હકીકતમાં મોદી સરકારની નીતિ વિપરીત પરિસ્થિતિ એટલે કે અવસરની અંદર પણ લૂંટના કારોબાર ચલાવવાનો મોકો શોધી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગેસના ભાવ વધારા મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય આપત્તિઓ અને યુદ્ધમાં ભાવ વધઘટ થાય છે ત્યારે કોંગ્રેસ ગેસના ભાવ વધારાની રાજનીતિ કરે છે. કોંગ્રેસે 60 વર્ષમાં ગેસની આયાત ઉપર કેમ કંઈ કામગીરી ન કરી તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેને રાજકીય પોસ્ટ કરી અને કોઈ પણ લાભ મળવાનો નથી તેવું ભાજપના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું. કોંગ્રેસ જે રીતે એક ગેસના ભાવ વધારાને રાજકીય રીતે ટ્વિસ્ટ આપે છે, તો મારે કોંગ્રેસનો પ્રશ્ન છે કે આપણી રેગ્યુલર જરૂરિયાત ગેસની દેશની 3.21 ટન છે અને દેશમાં પ્રોડક્શન 1.27 ટન જ થાય છે. તો 60 વર્ષ સુધી કોંગ્રેસે આ ઉત્પાદન વધારવા માટે શું પગલાં લીધા એ કોંગ્રેસ જણાવે. શું કોંગ્રેસને આ પ્રકારની આયાત કરવામાં એમના વ્યક્તિગત રીતે લાભ થતા હતા? પાર્ટીનો કોઈ બેનિફિટ હતો? મને લાગે છે કે જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ અચ્છે દિન આ ગયે કરી નાખી વાતને જે ટ્વિસ્ટ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક નવીન પહેલ હાથ ધરવામાં આવી, જ્યાં કરુણા મંદિર ખાતે હવે વૈદિક હોળીની રાખ અને ફૂલોના છોતરામાંથી ઓર્ગેનિક સાબુ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. આ વર્ષે શહેરીજનોએ રૂપિયા 4.27 લાખનો ગૌ સેવા ડોનેશન સાથે 251 વૈદિક હોળી કીટ અપનાવી હતી. આ પ્રયાસથી અંદાજે 34,200 કિલો લાકડાની બચત થઈ છે, જે પર્યાવરણ સુરક્ષા અને વેસ્ટ ટુ બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રખડતા પશુઓને દાણી લીમડા કરુણા મંદિર ખાતે લાવી અને એના ગાયના છાણમાંથી સ્ટીક અને છાણા બનાવી 281 જેટલા સ્થળોએ જે 34,200 કિલોગ્રામ જેટલી આ ગૌસ્ટીક આપવામાં આવેલી હતી. અને એ સ્ટીક જેટલી વપરાય એના બદલામાં એટલે અંશે લાકડાની પણ શહેરમાં બચત થઈ છે. એટલે પર્યાવરણની જાળવણી વૈદિક હોળીની સાથે સાથે કરવાનું જે કોર્પોરેશનનું અભિયાન હતું એમાં નાગરિકોએ પણ ખૂબ સારો સહકાર પૂરો પાડેલ છે. વડોદરા મહાનગરપાલિકા શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કામોના દાવા કરી રહી છે, પરંતુ મેયરના વોર્ડમાં જ ગંદકી અને ઔદ્યોગિક પાણી જેને શુદ્ધ કર્યા વગર છોડવામાં આવતા હોવાની ગંભીર સમસ્યાઓ સામે આવી છે. ત્યારે રાજીવનગર એસટીપી પ્લાન્ટ નજીક નાળામાં અનટ્રીટેડ પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં છેલ્લા 2 વર્ષમાં 6,000 કરોડથી વધુના વિકાસ કામોના દાવાઓ વચ્ચે અહીં ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેમ કે આ વોર્ડ નંબર 4 એટલે પિંકીબેન સોની વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરનો વોર્ડ અને 4 કોર્પોરેટર ભાજપના હોય, તે છતાંય ત્યાંની પોઝિશન તમે પાછળ કેમેરામાં જોઈ શકો છો. જ્યારે કાસ્ટ ડાહની થતી જાય છે, મોટી કરવાની હતી, ચોખ્ખી કરવાની હતી, જ્યાં ગંદકીનો સામ્રાજ્ય છે. ટૂંક સમયમાં પછી ચોમાસું આવશે, ચોમાસામાં બધાના ઘરોમાં પાણી પી જાય, અત્યારે મચ્છરનો ત્રાસ છે, પાણી ભરાઈ જશે, એની કોઈ જવાબદારી લેવા માટે તૈયાર બી છે નથી. વર્ષોથી આ પોઝિશનમાં રહે છે, તો તમે કામગીરી કરોડોના બજેટો બહાર પાડો, જે શું છે? मैंने भी रिसेंटली पीछे घर परचेस किया है, मेरे को लगभग 4 साल होने आए, अभी तक इस चीज़ का सोल्यूशन नहीं आया है. और अगर देखा जाए तो ये कचरा ऐसा का ऐसा ही रहता है. अगर कोई मिनिस्टर आता है तो ये लोग क्या करते हैं, पार्टीशन डाल देते हैं ताकि किसी को दिखे ना. पर रियलिटी आपको पता है, इतनी बदबू आती है कि हम घर पे रह नहीं सकते हैं. हाँ, मच्छरों से तो हमारा हाल ही बेहाल है. हर दिन कोई ना कोई महीने में 2-4 महीने में लोग बीमार होते रहते हैं. इतना सिचुएशन खराब है. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દુબઈ ગયેલા 3 યુવકો સ્વદેશ પરત આવ્યા છે. ત્યારે મહેસાણાથી મહત્વના સમાચાર, દુબઈ ગયેલા 3 ગુજરાતી યુવકો સ્વદેશ પરત ફર્યા છે. ગલ્ફ દેશોમાં સ્થિતિ બદલાતા યુવકોની પટેલ અને યોગેશ પટેલ અમે અત્યારે ઊભા છીએ અમદાવાદ એરપોર્ટ ઉપર. અમે 25 ફેબ્રુઆરીએ દુબઈ ગયા હતા બિઝનેસ ટ્રીપ માટે, અને અમારું પરત ફરવાની જે ડેટ હતી એ 10 માર્ચ હતી, અને આ અમારી બિઝનેસ ટ્રીપ હતી. અમે ત્યાં ગયા પછી 2 દિવસ પછી જ 28 તારીખે એટલે કે 2-3 દિવસ પછી જે જ્યાં હાલાત બદલાયા એના કારણે અમે ચિંતિત થયા અને અમારા પરિજનો પણ ખૂબ ચિંતિત થયા. જેથી અમારા પરિવારોમાંથી કહેવામાં આવ્યું કે અમને પરત ફરવા માટે અમને પ્રેશર કર્યું, અને અમને પણ ચિંતા થઈ કે હવે અમારે પરત ફરી જવું જોઈએ. માટે અમે ટિકિટ ના બુક કરી શક્યા યુએઈથી, એટલે કે દુબઈ, શારજા અને અબુધાબી આ બધી
બધા જ એરપોર્ટ ઉપરથી અમે કોશિશ કરી ટિકિટ મેળવવા માટે ના મળી. પછી અમને અંતે અમારા મિત્રોએ જણાવ્યું કે ઓમાન મસ્કત એરપોર્ટથી તમે પાછા ફરી શકશો. એટલે અમે દુબઈથી ટેક્સી દ્વારા ઓમાન બોર્ડર ક્રોસ કરી અને મસ્કત એરપોર્ટ પહોંચ્યા. અને મસ્કત એરપોર્ટથી અમે મુંબઈની ફ્લાઇટ લીધી અને મુંબઈની ફ્લાઇટ લીધા બાદ મુંબઈ ઉતરી અને અમે પછી મોડી રાત્રે અમદાવાદની ફ્લાઇટ લીધી અને અમે અત્યારે હાલ અમદાવાદ ઉતર્યા છીએ. તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શંકાસ્પદ કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર બાતમીના આધારે એ ડિવિઝન પીઆઈ શ્રી રવિ ગોહિલ, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વાયન સોલંકી અને ટીમ દ્વારા જુનાગઢ સુખનાથ ચોક પિશોરીવાડી સિમેન્ટવાડી ગલીમાં રહેતા ઇબ્રાહિમ ઉર્ફે ટીટો મંધરાના રહેણાંકના બાતમીવાળી જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરતા ટ્રિપ્લોરાઇડ, હાઇડ્રોક્લોરાઇડ એન્ડ કોડેન ફોસ્ફેટ સિરોપ, જેને આપણે કોડેન સિરોપ કહીએ છીએ, તેની 100 mlની કુલ 190 બોટલ મળી આવેલી. તો જૂનાગઢથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રનું અપહરણ અને લૂંટની ઘટના સામે આવી છે. ત્યારે જૂનાગઢથી મહત્વના સમાચાર, પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રનું અપહરણ તેમજ લૂંટનો એક બનાવ સામે આવ્યો છે. રણિયા ગામે રહેતા પિતા પુત્રનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારે ફરિયાદીના દીકરા જે સંજયની ગામની યુવતી સાથે મિત્રતા હતી, જ્યાં યુવતીની સગાઈ થઈ જતા જે આરોપી છે મિલન મકવાણા, તેની ભાવિ પત્ની સામે શા માટે જોવે છે અને વાતચીત કરે છે તેનો ખાર રાખી અને આ શંકાના આધારે છે આ સમગ્ર બનાવ છે બનવા પામેલો. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદી આ બાબતે ગુનો દાખલ કરાવેલો છે. BNS ની કલમ 104, 309(4), 115(2), 296(b), 351(3) મુજબ ગુનો દાખલ થયેલો છે તથા આ તમામ આરોપીની છે ધરપકડ કરવામાં આવેલી છે. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.